સુરતના બાલાજી રોડ પર બાલાજી યુવક મંડળ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના બાલાજી રોડ પર બાલાજી યુવક મંડળ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મંડળના સભ્યોએ મીડિયા સાથે વાતચીત કરતા કાર્યક્રમની વિશેષતાઓ જણાવી હતી। આ મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર હોળીની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે અષ્ટવિનાયક થીમ રાખવામાં આવી હતી, જેમાં ભગવાન ગણેશના 8 સ્વરૂપો વિશે માહિતી અને કટ આઉટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। અને આ આયોજનનો મુખ્ય હેતુ ધાર્મિક શાસ્ત્રોમાં રહેલી માહિતી લોકો સુધી પહોંચાડવાનો અને નવી પેઢીને પૌરાણિક કથાઓથી માહિતગાર કરવાનો છે। જેકે સિંહ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત। હું જિગ્નિશા દીપક તેલંગે। અમારું આ કાર્યક્રમ બાલાજી યુવક મંડળ દ્વારા બાલાજી રોડ પર સાહેલી પાસે મહિલા બેંક પાસે આયોજિત કરવામાં આવ્યો છે। અમારા મંડળની ખાસિયત એ છે કે દર વર્ષે અલગ અલગ થીમ દ્વારા અમે હોળીની ઉજવણી કરીએ છીએ। આ વર્ષે અષ્ટવિનાયકની થીમ છે, જેમાં દરેકે દરેક વિનાયક વિશેની માહિતી અને એમના વિશેની માહિતી જે કટઆઉટ અને એમની મૂર્તિ વગેરે મૂકવામાં આવી છે। અમારો યુવક મંડળ બાલાજી યુવક મંડળ દરેક કાર્યમાં ખૂબ જ સક્રિય હોય છે અને અમારી મહિલા મંડળ પૂરેપૂરો સપોર્ટ એના માટે આપે છે। હોળી માત્ર પર્વ છે, એ અસત્ય પર સત્યની વિજયનો તહેવાર છે। ભક્ત પ્રહલાદની વાર્તા વિશે આપણે સૌ જાણીએ છીએ અને આ આપણી પૌરાણિક વાર્તાઓ પરથી આપણે આજના સમયમાં બી ઘણી બધી પ્રેરણાઓ લઈ શકીએ છીએ। આ પ્રોગ્રામ કરવાનો મહત્ત્વ એ છે કે આપણા અહીંયા જે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયેલી છે તે માહિતી લોકો સુધી પહોંચે, આ એનો ખાસ હેતુ છે। સુરતની જનતાને કહેવા માગું છું કે આપણા સુરતી લાલા મોજી લાલા તો દરેક તહેવાર ખૂબ ઉત્સાહથી ઉજવે છે, પરંતુ એની સાથે આપણી દેશની ઉન્નતિ અને પ્રગતિમાં આપણો ફાળો હોય, એ મારી અપીલ સર્વ સુરતીજનોને છે।